સાવન સોમવારની વ્રત કથા. હિન્દુ ધર્મમાં સાવનનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને ધાર્મિક કાર્યોનો મહિનો પણ કહેવામાં આવે છે. સાવન મહિનાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. 12 મહિનાઓમાં સાવનના મહિનાની વિશેષ ઓળખ છે. આ સમય દરમિયાન ઉપવાસ, દાન અને પૂજાપાઠ કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને તેનાથી અનેક ગણા ફળ પણ પ્રાપ્ત થાય છે. આ વખતેનો સાવનનો મહિનો ખૂબ જ મહત્વનો છે. આપણા પુરાણો અને ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ભોલેનાથની પૂજા માટે સાવન મહિનાની મહિમા બહુ જ મહત્વની છે. આ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને દર્શન પણ આ જ મહિનામાં આપ્યા હતા. તે સમયથી ભક્તોનો વિશ્વાસ છે કે આ મહિનામાં શિવજીની તપસ્યા અને પૂજાપાઠથી શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં સાવન મહિનાની કથા સાંભળીએ. પરંતુ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પણ જરૂરથી ઓન કરી દેજો. અમરપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો. દૂર દૂર સુધી તેનો વ્યવસાય ફેલાયેલો હતો. નગરમાં તે વેપારીનું બધા જ લોકો માન સન્માન કરતા હતા. આ બધું હોવા છતાં તે વ્યાપારી અંતરાત્માથી ખૂબ જ દુઃખી હતો, કારણ કે તેને કોઈ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા સતાવતી હતી કે તેના મૃત્યુ પછી તેના આટલા મોટા વ્યવસાય અને સંપત્તિને કોણ સંભાળશે. પુત્ર મેળવવાની ઈચ્છાથી તે વ્યાપારી પ્રત્યેક સોમવારે ભગવાન શિવનું વ્રત અને પૂજા કરતો હતો. સાંજના સમયે તે વ્યાપારી શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ સામે ઘીનો દીવો પ્રગટાવતો હતો. તે વ્યાપારીની ભક્તિ જોઈને એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રાણનાથ, આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે. કેટલાય દિવસોથી તે સોમવારનું વ્રત અને પૂજા નિયમિત રીતે કરી રહ્યો છે. પ્રભુ, તમે આ વ્યાપારીની મનોકામના જરૂરથી પૂર્ણ કરો. ભગવાન શિવે સ્મિત કરતા કહ્યું, હે પાર્વતી, આ સંસારમાં દરેકને તેના કર્મ અનુસાર ફળ મળે છે. આ છતાં પાર્વતીજી માન્યા નહીં. તેમણે આગ્રહ કરીને કહ્યું, ના પ્રાણનાથ, તમારે આ વ્યાપારીની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે. આ તમારો અનન્ય ભક્ત છે. દરેક સોમવારે તમારું વિધિવત રીતે વ્રત રાખે છે અને પૂજા અર્ચના પછી તમને ભોગ લગાવીને એક સમયનું ભોજન જ ગ્રહણ કરે છે. તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે. પાર્વતીના આટલા આગ્રહને જોઈને ભગવાન શિવે કહ્યું, તમારા આગ્રહ પર હું આ વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધુ જીવતો નહીં રહે. તે જ રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં વ્યાપારીને દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેના પુત્રના 16 વર્ષ સુધી જીવતા રહેવાની વાત પણ કહી. ભગવાનના વરદાનથી વ્યાપારીને આનંદ તો થયો, પણ પુત્રની અલ્પ આયુષ્યની ચિંતાએ તેના આનંદને નષ્ટ કરી દીધો. વ્યાપારી પહેલાની જેમ જ દર સોમવારે વિધિવત રીતે વ્રત કરતો રહ્યો. થોડા મહિના બાદ તેના ઘરે અતિ સુંદર પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી વ્યાપારીના ઘરે
ખુશીઓ છવાઈ ગઈ અને પુત્રના જન્મનો સમારોહ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો. વ્યાપારીને પુત્ર જન્મની બહુ ખુશી ન હતી, કારણ કે તેને પુત્રની અલ્પ આયુષ્યના રહસ્યની ખબર હતી. આ રહસ્ય વિશે ઘરમાં કોઈને પણ ખબર ન હતી. વિદ્વાન બ્રાહ્મણોએ તે પુત્રનું નામ અમર રાખ્યું. જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને શિક્ષા માટે વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. વ્યાપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યો અને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી લઈ જાઓ. અમર પોતાના મામા સાથે શિક્ષા પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો. રસ્તામાં જ્યાં પણ અમર અને દીપચંદ રાત્રિ વિશ્રામ માટે રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા. લાંબી મુસાફરી પછી અમર અને દીપચંદ એક નગરમાં પહોંચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્નની ખુશીમાં આખા નગરને સજાવવામાં આવ્યું હતું. નિશ્ચિત સમયે જાન આવી ગઈ, પરંતુ વરના પિતાને તેનો પુત્ર એક આંખથી કાણો હોવાને કારણે ઘણી ચિંતા થઈ રહી હતી. તેને ડર હતો કે રાજાને આ વાતની ખબર પડશે તો ક્યાંક તે લગ્ન માટે ના ન પાડી દે અને તેનું અપમાન થશે. વરના પિતાએ અમરને જોયો તો તેના મગજમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે આ છોકરાને વરરાજો બનાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દઉં. લગ્ન પછી તેને ધન આપીને પાછો મોકલી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ. વરના પિતાએ આ અંગે અમર અને દીપચંદ સાથે વાત કરી. દીપચંદે ધન મળવાની લાલચમાં વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના વસ્ત્રો પહેરાવીને રાજકુમારી ચંદ્રિકા સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. રાજાએ ઘણું બધું ધન આપીને રાજકુમારીને વિદાય કરી. અમર જ્યારે પરત ફરતો હતો ત્યારે તે સત્ય છુપાવી શક્યો નહીં અને તેણે રાજકુમારીની ઓઢણી પર લખી દીધું, રાજકુમારી ચંદ્રિકા, તમારા લગ્ન તો મારા સાથે થયા હતા. હું તો વારાણસીમાં શિક્ષા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. હવે તમારે જે નવયુવકની પત્ની બનવું પડશે તે એક આંખથી કાણો છે. જ્યારે રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું વાંચ્યું તો તેણે કાણા છોકરાની સાથે જવા માટે ઇનકાર કર્યો. રાજાએ આ વાત જાણીને રાજકુમારીને મહેલમાં રાખી લીધી. બીજી બાજુ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો. અમરે ગુરુકુળમાં ભણવાનું શરૂ કર્યું. જ્યારે અમર 16 વર્ષનો થયો ત્યારે તેણે એક યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ પર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ઘણું અન્ન અને વસ્ત્ર દાન કર્યું. રાત્રે અમર તેના શયન કક્ષમાં સૂઈ ગયો. શિવજીના વરદાન મુજબ શયન અવસ્થામાં જ અમરના પ્રાણ પંખેરું ઉડી ગયા. સૂર્યોદય સમયે મામા અમરને મૃત જોઈને રડવા લાગ્યો. આજુબાજુના લોકો પણ એકત્રિત થઈને દુઃખ પ્રગટ કરવા લાગ્યા. મામાના રડવા અને વિલાપ કરવાના અવાજો ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ સાંભળ્યા. પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું, પ્રાણનાથ, મારાથી આ રડવાના અવાજો સહન થતા નથી. તમે આ વ્યક્તિનું કષ્ટ દૂર કરો. ભગવાન શિવે પાર્વતીજી સાથે અદૃશ્ય રૂપે નજીક જઈને અમરને જોયો તો પાર્વતીજીને કહ્યું, પાર્વતી, આ તો એ જ વ્યાપારીનો પુત્ર છે. મેં તેને 16 વર્ષની આયુષ્યનું વરદાન આપ્યું હતું. તેની આયુષ્ય આજે પૂર્ણ થઈ ગઈ છે. પાર્વતીજીએ ફરીથી ભગવાન શિવને વિનંતી કરી, હે પ્રાણનાથ, તમે આ છોકરાને જીવિત કરો, નહીંતર તેના માતા પિતા પુત્રના મરણના કારણે રડતા રડતા પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેશે.
આ છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે. વર્ષો સુધી સોમવારનું વ્રત કરીને તમને ભોગ અર્પણ કરતો રહ્યો છે. પાર્વતીજીના આગ્રહ પર ભગવાન શિવે તે છોકરાને જીવંત થવાનું વરદાન આપ્યું. થોડી જ પળોમાં તે જીવંત થઈને ઉઠીને બેસી ગયો. શિક્ષા પૂર્ણ કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ જવા લાગ્યો. બંને એ નગરમાં પહોંચ્યા જ્યાં અમરનો વિવાહ થયો હતો. ત્યાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. ત્યાંથી પસાર થઈ રહેલા નગરના રાજાએ યજ્ઞનું આયોજન જોયું. તરત જ તેણે અમરને ઓળખી લીધો. યજ્ઞ પૂરો થતાં રાજાએ અમર અને તેના મામાને મહેલમાં બોલાવ્યા અને કેટલાક દિવસો માટે મહેલમાં રાખીને તેમને ઘણું ધન અને વસ્ત્ર આપ્યા અને રાજકુમારી સાથે વિદાય કર્યા. રસ્તામાં સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને પણ સાથે મોકલ્યા. દીપચંદે નગરમાં પહોંચતા જ એક દૂતને ઘરે મોકલીને પોતાના આગમનની માહિતી આપી. તેના પુત્ર અમરના જીવિત પાછા આવવાની માહિતીથી વ્યાપારી ખૂબ જ આનંદિત થયો. વ્યાપારીએ પોતાની પત્ની સાથે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને ભૂખ્યા તરસ્યા રહીને વ્યાપારી અને તેની પત્ની તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા. તેઓએ પ્રતિજ્ઞા કરી હતી કે જો તેમને તેમના પુત્રની મૃત્યુની ખબર મળશે તો તેઓ પોતાના પ્રાણોનો ત્યાગ કરશે. વ્યાપારી તેની પત્ની અને મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યો. તેમના પુત્રના લગ્નની ખબર સાંભળી અને પુત્રવધુ રાજકુમારી ચંદ્રિકાને જોઈને તેના આનંદની મર્યાદા ન રહી. તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીને સ્વપ્નમાં આવીને કહ્યું, હે શ્રેષ્ઠી, મેં તારા સોમવારના વ્રત અને વ્રત કથા સાંભળીને ખુશ થઈને તારા પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું છે. વ્યાપારી ખૂબ જ આનંદિત થયો. સોમવારના વ્રતના કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી અને પુરુષ સોમવારનું વિધિવત રીતે વ્રત કરે છે અને વ્રત કથા સાંભળે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.